नमस्कार दर्शक मित्रों, हूँ छूं बाबा सैयद विजापुरनी खबर में आपનું સ્વાગત છે। વિસનગર ડેપોની બસોમાં વિદ્યાર્થીઓ પર કંડક્ટરોની દાદાગીરી, બિલિયા ગામે ટિકિટનો વિવાદ। સમાચાર વિગતવાર જાણીએ તો વિસનગર જીએસઆરટીસી ડેપોની બસોમાં વિદ્યાર્થીઓ પર કંડક્ટરો દ્વારા દબાણ કરી અને દાદાગીરીનો ગંભીર મામલો સામે આવ્યો છે। આજે સવારે 8 વાગ્યે બિલિયા ગામના પિકઅપ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલી એક ઘટનાની સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। વિદ્યાર્થીઓ આ ઘટનાનો વિડીયો ઉતારી અને પુરાવા તરીકે રજૂ કર્યો છે, જેમાં કંડક્ટરો દ્વારા ખોટી રીતે ટિકિટ લેવાની ફરજ પાડવામાં આવવાનું સ્પષ્ટ થાય છે। બિલિયા ગામના પિકઅપ સ્ટેન્ડ ખાતે બસો ઊભી રાખવામાં આવતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓએ દોડીને બસમાં ચડવું પડે છે। આ ઉપરાંત કંડક્ટરો દ્વારા વિદ્યાર્થીઓને તેમના પાસ જમા કરાવી દેવા અને ખરોડ ગામની ટિકિટ લેવાની ફરજ પાડવામાં આવે છે, ભલે તેઓ બિલિયાથી જ બસમાં ચડ્યા હોય। આ બાબતે વિદ્યાર્થીઓએ વારંવાર ફરિયાદ કરી હોવા છતાં જીએસઆરટીસી ડેપોના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। સ્થાનિક વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમે બિલિયા ગામથી બસમાં ચડીએ છીએ, પરંતુ કંડક્ટરો અમને ખરોડની ટિકિટ લેવાનું દબાણ કરે છે, આનાથી અમારે વધારાના નાણાં ચૂકવવા પડે છે અને પાસનો ઉપયોગ પણ કરી શકાતું નથી। વધુમાં બસો બિલિયા પિકઅપ સ્ટેન્ડ પર ઊભી ન રહેતા વિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરોને અસુરક્ષિત રીતે દોડીને બસ પકડવી પડે છે, જેનાથી અકસ્માતનું જોખમ પણ વધે છે। આ ઘટનાએ વિસનગર જીએસઆરટીસી ડેપોની કામગીરી અને કંડક્ટરના વર્તન પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ માંગ કરી છે કે આ મામલે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કંડક્ટરોની મનમાની સામે કડક પગલાં લેવામાં આવે। વધુમાં બિલિયા પિકઅપ સ્ટેન્ડ ખાતે બસો નિયમિત રીતે ઊભી રાખવામાં આવે અને વિદ્યાર્થીઓના પાસનો યોગ્ય ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે। આ ઘટના અંગે જીએસઆરટીસીના સંબંધિત અધિકારીઓને જાણ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પ્રાપ્ત થયું નથી। સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો આ મુદ્દે ઝડપથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ વધુ આંદોલનનું આયોજન કરશે। આ ઘટના વિસનગર જીએસઆરટીસી ડેપોની સેવા અને વહીવટી ગુણવત્તા પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભો કરે છે। સમાજના તમામ વર્ગો, ખાસ કરીને વિદ્યાર્થીઓએ જાહેર પરિવહનની સુવિધાઓનો યોગ્ય રીતે લાભ લઈ શકે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે।